તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારી બાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચી મોરારી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બોડા આદિવાસીઓને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઈ છટકબારી નહીં બચે। હોળીના તહેવાર નિમિત્તે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિત ભાજપ પ્રમુખ દ્વારા મોરારી બાપુને તિલક હોળી કરી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। બીજી તરફ મોરારી બાપુ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ફ્રી શિક્ષણને લઈને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આવે, જે કોઈ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવશે તેમાં મોરારી બાપુ દ્વારા 1 લાખ રૂપિયાનું દાન કરવામાં આવશે।